દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં દ્વારકામાં એક 16 વર્ષની સગીરા પર બંદૂકથી અણી બળાત્કાર ગુજાર્યો બાદ તેને બિલ્ડિંગમાં 5મા માળેથી ફેંકી દેવામાં આવી હતી. પોલીસ ગુરુવારે આ માહિતી આપીને પોલીસ જણાવ્યું હતું કે નીચે પડી જતા યુવતીના પગ ફ્રેક્ચર થયું હતું અને તેને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં સારવારમાં ચાલી રહી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં સોમવારે બની હતી કે જ્યારે પીડિતાના પાડોશીએ બળજબરીમાં તેમને ઘરમાં ઘૂસ્યો હતો અને પોલીસે જણાવ્યું કે અનુસાર ઘટના સમયે બાળકીના માતા પિતાના ઘરે ન હતા અને પોલીસે જણાવ્યું કે આ આરોપી બાળકીને નજીકમાં બિલ્ડિંગમાં લઈને ગયો હતો અને તેને સગીરા સાથે બળાત્કાર કર્યો હતો અને તેને બિલ્ડિંગમાં 5મા માળેથી નીચે ફેંકી દીધી હતી. પોલીસમાં જણાવ્યું અનુસાર પીડિતાના આ કાઉન્સેલિંગમાં કર્યા બાદમાં નિવેદન નોંધવામાં આવ્યું હતું કે આરોપમાં લાગ્યા બાદ તેની સાથે બળાત્કાર થયો હતો અને પોલીસે જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતામાં કલમ 127(2) બંધક બનાવ્યું કે 65માં 1 કે 16 વર્ષ સુધીના આ ઉંમરની છોકરીને બળાત્કારમાં 109માં હત્યાનો પ્રયાસ કરવાનો બાગાયતી ગુનો રક્ષક હેઠળમાં એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે અનુસાર પીડિતાએ વારંવાર પોતાનું નિવેદન બદલ્યું હતું અને આ ઘટના સમજાવવા માટે ટીમોને કેસની તપાસ કરીને જણાવ્યું કે આ ફેબ્રુઆરીમાં યુવતીમાં કેસ સામૂહિક બળાત્કાર થયો હતો અને આ ફરિયાદમાં નોંધાયેલા પાત્રમાં આરોપી ધરપકડ કરીને તપાસ પાંચનો આ તપાસી આજે તાજેતરમાં કેસમાં આરોપીને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.